હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રેશ કોર્સમાં વાયુના ગતિવાદની ચર્ચા કરી. એની અંદર આપણે વાયુના અણુઓની સરેરાશ ઝડપ સુધીની વાત છે એ ક્લિયર કરી. હવે નેક્સ્ટ હાફ ફેઝની અંદર આપણે વાયુના અણુની ગતિ ઊર્જા, એની સંઘાતો દરમિયાન એનો સરેરાશ મુક્ત પથ, એવી બધી રાશિઓની ચર્ચા કરવાના છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે આ બધી વસ્તુ VRMS આપણે મેળવ્યો તો VRMS ના આધારે અમુક ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કર્યા. પણ આની અંદર મેં તમને ખાસ લાસ્ટ લેક્ચરની અંદર એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે અણુઓની અથડામણ અથવા તો અણુઓની જે સંઘાત જે છે એ સંઘાત કેવા પ્રકારની સંઘાત હશે? સ્થિતિસ્થાપક સંઘાત હશે. સ્થિતિસ્થાપક સંઘાત એટલે હું હવે મારે કહેવાની કઈ જરૂર નથી આવી. તો આપણે વાત કરીએ કે આદર્શ વાયુનું તાપમાન અને વાયુના અણુઓની ગતિ ઊર્જા. હવે જુઓ ભાઈ, આપણે એક સમીકરણ મેળવ્યું આવું જે અહીંયા મેળવ્યું એ જ કે સરેરાશ v2 3p/ρ થશે. હવે તમે જુઓ ખાલી અહીંયા કે આ જે 3p/ρ થાય છે, આ સમીકરણને મારે એની કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવું છે. તો કાઇનેટિક એનર્જી એટલે મને નોર્મલી ખબર છે કે k 1/2 mv2 થાય કે નહીં? તો હવે માનો કે અહીંયા જે મેં વાત કરી હતી ને એ કોઈ માત્ર એક દિશામાં વાત કરી હતી. એક દિશામાં અણુની ઝડપ અને એને અકોર્ડિંગ ઘનતા અને પ્રેશર અને તાપમાન અને બધા સંબંધો આપણે મેળવ્યા. પણ હવે મારે જુદી જુદી ત્રણેય ડિરેક્શનની અંદર, મતલબ એનો અણુ છે ભાઈ x ડિરેક્શનમાં ગતિ કરતા હોય, y માં કરતા હોય, z માં ગતિ કરતા હોય, તો આ અણુની x y z ત્રણેય ડિરેક્શનની અંદર કાઇનેટિક એનર્જી કેટલી થશે એ મારે મેળવવું છે. તો આ ત્રણ દિશામાં કાઇનેટિક એનર્જી છે ભાઈ, ઈ આપણે જો p = 1/3 ρ v2 મેળવ્યું તો p v = બે બાજુ v વડે ગુણાવો તો અહીંયા p v ρ v2 ρ શું કરીએ કશે nm કરીએ કશે n બરાબર શું થતું હતું? તો ખાસ સમજો, અહીંયા હું આના સમીકરણને આ રીતે જો લખું કે ભાઈ p v, આના સમીકરણમાં p ના સૂત્રનો પ્રકાર કરું તો p બરાબર 1/3 ρ v2 મળતો. તો p v = 1/3 ρ આ કદનો v અને આ સરેરાશ v2 વેગનો v. તો ρ જો આમ થઈ શકે ખરું ભાઈ n m/v, કેમ કે n દળ ધરાવતા કુલ n અણુઓ, એટલે મારે ખાસ n કન્સિડર કરવો પડે કેમ કે અહીંયા આપણે કોઈ એક અણુની વાત નથી કરતા ને, અહીંયા ઘણા બધા n જેટલા અણુઓ રહેલા છે, દરેક અણુની વાત કરવી છે. તો આનું આ સમીકરણ ને આવી રીતે લખી શકાશે 1/3 n/m એટલે સ્મોલ n m કદ v * સરેરાશ v2. તો આના આધાર ઉપરથી ભાઈ આપણે n = n/v કરી નાખ્યું. હવે x ની દિશામાં ગતિ, y ની દિશામાં ગતિ, બધી વસ્તુની ડિરેક્શનની આપણે pv = 2/3 e મેળવ્યું. અથવા તો તમે ડાયરેક્ટ આમ કરો ને e = 3/2 kbt, ડાયરેક્ટ સમીકરણ તમને આ બધાની સાબિતી આપવાની જરૂર નથી. તો e = 3/2 કેપિટલ N kbt થશે. હવે જો આની અંદર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો e ને n નું આ બાજુ લઉં ને e/n = 3/2 kbt, તો આનો મતલબ શું થશે? જો એક અણુ દીઠ રહેલી ઊર્જા થશે. તો એક અણુ દીઠ અહીંયા જે છે ને e/n એટલે ખાસ સમજો e/n એટલે શું થશે? એકમ અહીંયા છેદમાં n લખ્યું છે તો કુલ અણુઓની સંખ્યા થઈ. તો એનર્જી E/n મતલબ એ તમને શું મળશે? એક અણુની સંખ્યા, એક અણુની ઊર્જા મળશે. તો આ મને મળ્યું શું મળી? એક અણુની ઊર્જા મળી. એટલે ખાસ યાદ રાખજો ભાઈ કે E = 3/2 kbt કહીએ છીએ. આ કોનું સૂત્ર થયું કહેવાય? એક અણુની કાઇનેટિક, એક અણુની એનર્જીની વાત થઈ. સિમ્પલ વાત છે. તો એક અણુની કાઇનેટિક એનર્જી થઈ એટલે તમે આની ઉપરથી સમજી ગયા કે E = T થશે. તાપમાન વધશે તો અણુઓની ગતિ ઊર્જા છે એ વધશે. હવે તો બસ અહીંયા આપણે સિમ્પલ વાત કરી છે ને કે તાપમાન
તાપમાન વધશે તો Vrms વધશે, Vrms વધશે તો ઓબ્વિયસ વાત છે કે એની કાઇનેટિક એનર્જી છે એ વધશે. બહુ સિમ્પલ વાત છે. તો PMP 1990 ની અંદર કઈ આવ્યું છે કે વાયુઓના ગતિવાદના આધારે નિરપેક્ષ શૂન્ય તાપમાને શું થશે? નિરપેક્ષ શૂન્ય તાપમાને પાણી જામી જાય, પ્રવાહી હિલિયમ જામી જાય, આણ્વિક ગતિઓ અટકી જાય કે પ્રવાહી હાઇડ્રોજન જામી જાય. હવે જે છે હાઇડ્રોજન અને હિલિયમને નિરપેક્ષ શૂન્ય તાપમાને શું છે એ વસ્તુની આપણને ખબર છે નહીં, પણ એક વસ્તુ ખબર છે કે જો અહીંયા તાપમાન 0 થઈ જાય ને તો અણુની કાઇનેટિક એનર્જી એની ગતિ ઊર્જા છે એ શું થઈ જાય? 0 થઈ જાય છે. એટલા જ માટે ભાઈ બહુ જ લો ટેમ્પરેચરે 0 ડિગ્રી ટેમ્પરેચરે મોટા ભાગના અણુઓ છે અથવા તો એમ કહેવાય કે મોટા ભાગના અણુની કાઇનેટિક એનર્જી સ્થિર થઈ જાય, કાઇનેટિક એનર્જી 0 થઈ જાય એટલે આપણે એમ કહેવાય કે પદાર્થ છે એ જામી ગયો એમ કહીએ. પણ દરેક પદાર્થ પાસે 0 ડિગ્રીએ જામતા નથી. એ વસ્તુ છે એ તમારા કેમિસ્ટ્રી ઉપર ડિપેન્ડ કરે છે. બધાના ફ્યુઝન પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો એને અકોર્ડિંગ એ વસ્તુ થશે. પણ મારે અહીંયા ખાલી અણુની કાઇનેટિક એનર્જી જોતી છે. તો અણુની કાઇનેટિક એનર્જી એની પાસે ટેમ્પરેચર જ નહીં હોય, એનું ટેમ્પરેચર અણુની જ વાત કરું છું. એક અણુનું ટેમ્પરેચર જો 0 હશે તો એની કાઇનેટિક એનર્જી શું થાય? 0 થઈ જાય. કાઇનેટિક એનર્જી 0 થાય મતલબ અણુની આણ્વિક ગતિ છે એ કેવી થઈ જાય છે? અટકી જાય છે. સિમ્પલ. જામી જાય છે એવું કહી શકાશે નહીં. તો એની પછી કે જ્યારે વાયુનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ થી 90 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે છે ત્યારે અણુની RMS ઝડપમાં થતો પ્રતિશત વધારો. તાપમાનમાં કેટલો ફેરફાર કરવાનો છે? માનો કે તાપમાન પહેલા T1 બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ હતું અને પછી કરીએ છીએ 90 ડિગ્રી સેલ્સિયસ T2 તાપમાન કરીએ છીએ. તો RMS અને તાપમાનનો શું સંબંધ છે? તો ખબર જ છે ભાઈ કે Vrms proportional to 1/√T થશે. તો હું કરશો V2 by V1 લઈએ તો V2 by V1 is equal to √T1 by √T1 થશે. પણ મારે અહીંયા એનો પ્રતિશત ફેરફાર જોતો છે મતલબ ડેલ્ટા Vrms upon Vrms જોતું છે. તો ડેલ્ટા Vrms upon Vrms મેળવવા માટે હું કરું? V2 minus V1 upon V1 is equal to √T1 minus √T2 by √T1. તો તમને આવું મળી જશે ડેલ્ટા V by V1 જે આવે એને ગુણ્યા 100 કરી નાખો એટલે તમને આન્સર મળી જશે પરસેન્ટેજ ની અંદર. થઈ જાય કે નહીં ભાઈ? આસાનીથી સિમ્પલ વાત છે. તો એની પછી વાત કરીએ જેઈ 2017 ની અંદર પૂછાયેલી વાત કે સૂર્યપ્રકાશના લીધે 30 મીટર ક્યુબ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ થી 27 ડિગ્રી સેલ્સિયસ વધે છે. ચલો તાપમાન T1 થી T2 થાય છે. રૂમનું દબાણ વાતાવરણ દબાણ 1 × 10⁵ પાસ્કલ મતલબ એક વાતાવરણ દબાણ અચળ રહેતું હોય તો Ni અને Nf એ રૂમમાં ગરમ થતા પહેલા અને પછીના અણુઓની સંખ્યા હોય તો Nf અને Ni શું થશે? Nf - Ni. તો પહેલા તો સમજો કદ અચળ રહેશે, તાપમાન વધશે એટલે કે રૂમનું કદ તો વધી ન જવાનું. કદ અચળ રહેશે તેનું દબાણ અચળ રહેશે. તો તમે આમ કહી શકો ભાઈ કે PV આપણી પાસે શું છે નોર્મલી μ RT. તો μ બરાબર તો N upon N થાય છે ને. તો હું પહેલા તો આના μ ના સૂત્રનો કરતા કરું છું કે PV બરાબર μ RT. તો μ શું થાય? PV upon RT. તમે એમ કહી શકો μ1 P1 RT1 એવી જ રીતે μ2 PV upon RT2 કહી શકાય કે નહીં? તો તમે આમાંથી μ1 મેળવી લો અને પછી હું મેળવી લો μ2 મેળવી લો તો તમને ખબર પડશે ભાઈ કે જો હું Nf - Ni તો હું અહીંયા μ2 - μ1 કરીશ. μ2 - μ1 એટલે μ1 બરાબર શું થાય? એટલે આમ કરો ને μ1 N1 upon Na અને μ2 N2 upon Na. તો તમને μ2 - μ1 N2 - N1 into Na જેટલું મળશે. મળશે કે નહીં? તો તમે આરામથી NF Na આ બાજુ આવી જશે કોમન આઉટ કરી. તો NF - Ni μ2 - μ1 into Na જેટલા અણુઓની સંખ્યા છે એ તમને મળી જાય.
આરામથી સિમ્પલ વસ્તુ છે, આગળ છે ને આમાં 2017 ની અંદર પૂછાયેલી વાત છે. ધેન સરેરાશ ઝડપ. હવે જો ભાઈ આ સમીકરણો જે છે ને ઈ આપણે ડિરાઈવ કર્યા નથી, પણ આ સમીકરણો તમારે માત્ર યાદ રાખી લેવાના છે. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ જગ્યાએ આવે, પણ જો આવે તો આપણને એક ડિફરન્સ ખબર હોવો જોઈએ. આપણે VRMS તો મેળવ્યું ભાઈ, પણ મહત્તમ ઝડપ કેટલી થઈ શકે, મહત્તમ સંભવિત ઝડપ કેટલી થઈ શકે, સરેરાશ ઝડપ કેટલી થઈ શકે ઈ શોધવા માટે આપણે VRMS = √3kBT મેળવ્યું. તો એની જેમ જ કે સરેરાશ ઝડપ માટે સરેરાશ ઝડપ વાયુની કેટલી થશે, v bar = √8kBT/pi થશે, pi m. ખાસ યાદ રાખી લેવાનું છે. આ સરેરાશ ઝડપ કેટલી થશે, 8kBT/pi m જેટલી થશે. અને મહત્તમ સંભવિત ઝડપ VMP velocity of maximum possible, મહત્તમ સંભવિત ઝડપ = થશે તમારે √2kBT/m જેટલી થશે. અને બાકી નોર્મલ આપણે VRMS મેળવ્યું છે. RMS ઝડપ આની કેટલી થશે, રૂટ મીન્સ સ્ક્વેર ઝડપ. તો રૂટ મીન્સ સ્ક્વેર ઝડપ તો VRMS આપણે મેળવ્યું છે. VRMS = √3kBT/m. તો હવે આની ઉપરથી કયો જોઈએ કે વાયુના અણુઓની કઈ ઝડપ સૌથી વધારે થઈ કહેવાય. આ 3kBT છે, આ 2kBT છે, આ 8kBT છે. તો તમારી v પણ 8kBT/pi છે. તો જોવો જોઈએ સૌથી મહત્તમ ઝડપ કઈ થશે, VRMS થશે. VRMS > 2 સરેરાશ v અને > 2 VMP થશે. VMP સૌથી ઓછી થશે. તો જો આના છેદમાં pi છે એટલે આ ઓછી થશે. pi આની કરતા સમજાઈ જાય ને. pi = 3.14, 8/3.14 કરો તો ડેફિનેટલી 3 કરતા કેવું આવશે, ઓછું જવાનું છે. એટલા માટે VRMS > 2 v સરેરાશ v > 2 VMP. આ રિલેશન છે એ ભાઈ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. આના પ્રૂફની અંદર પડવાનું છે નહીં. ક્લિયર? એની પછી હવે આવી જઈએ એના મુક્તતાના અંશ દીઠ રેશિયો છે. હવે મુક્તતાના અંશો શું છે જરા તો એ આપણને ખબર હોવી જોઈએ. મુક્તતાના અંશો જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે મુક્તતાના અંશો મતલબ ડિગ્રી ઓફ ફ્રીડમ કે અણુ કેટલા ટાઈપ ઓફ મોશન ધરાવી શકે, કેટલી પ્રકારની ગતિ દર્શાવી શકે. હવે દરેક ગતિને અકોર્ડિંગ કઈક એની ગતિ ઊર્જા છે. જો સમજજો ખાસ છોકરાઓ, ત્યાં આપણે ખાલી ગતિના પ્રકારો સમજ્યા, પણ અહીંયા આપણે શું કરવાનું છે કે એક ગતિ દીઠ કેટલી એનર્જી રહેલી છે. કેમ કે તમને સારી રીતે ખબર છે કે જો ઈ કણ માત્ર રેખીય ગતિ દર્શાવતો હશે તો રેખીય ગતિને અકોર્ડિંગ એની કઈ કાઇનેટિક એનર્જી છે. જો ઈ કોણીય ગતિ દર્શાવતો હશે તો એને કઈ કોણીય વેગ હશે. કોણીય વેગ હશે તો એની કઈ કોણીય વેગમાન હશે. કોણીય વેગમાન હશે તો કઈ એની કોણીય ઊર્જા હશે. આટલી કોણીય ઊર્જાથી આટલા કોણીય વેગથી ગતિ કરે છે. તો એનો મતલબ એમ થાય કે દરેક મોશન દીઠ કઈક એનર્જી રહેલી હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે એની અંદર જોયું હતું કે એક મોશન દીઠ કેટલી એનર્જી થશે. તો કે અહીંયા જો 3/2 kBT છે, ઇટ્સ અ સાઉન્ડ લાઈક 1/2 mv2 ની સાથે સરખાવીએ તો જો x માં એટલે 1/2 mv2 જેટલી, y માં પણ 1/2 mv2 જેટલી, z માં પણ 1/2 mv2 જેટલી. એટલે આ ત્રણેય વસ્તુ છે એનો સરવાળો કેટલો થાય, 3/2 kBT જેટલો થતો હોય તો કાઇનેટિક એનર્જી અથવા તો એનર્જી E શું મળશે તમને, 1/2 kBT. આ ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર ક્યારે આવશે ભાઈ, મુક્તતાના અંશ દીઠ ઊર્જા. ખાસ યાદ રાખવાનું છે. આ જે મળશે તમને શું મળશે, મુક્તતાના અંશ દીઠ ઊર્જા છે. મતલબ જો મુક્તતાનો અંશ 1 હોય ને તો 1/2 kBT થાય. જો મુક્તતાના અંશ 2 હોય તો ખાલી kBT થાય. તો આનો મતલબ એમ થાય કે અહીંયા હું n મૂકી દઉં અથવા તો f મૂકી દઉં. મુક્તતાનો અંશ f મૂકી દેવાય કે નહીં? તો ખરેખર મુક્તતાના અંશ
જો મુક્તતાનો અંશ 1 તો 1/2 કેવીટી, મુક્તતાનો અંશ 2 તો ખાલી કેવીટી, મુક્તતાનો અંશ 3 તો 3/2 કેવીટી, મુક્તતાનો અંશ 4 તો 2 કેવીટી, મુક્તતાનો અંશ 5 તો 5/2 કેવીટી, મુક્તતાનો અંશ 6 તો 3 કેવીટી. થઈ જાય ને? તો મુક્તતાના અંશ દીઠ એનર્જી કેટલી થશે? F/2 કેવીટી જેટલી થશે. હવે મુક્તતાના અંશો કેમ ગણવા? ખાસ યાદ રાખીએ આપણે મુક્તતાના અંશો એક પરમાણુય હોય. માનો કે એક પરમાણુય અણુની વાત કરું છું. એક પરમાણુય અણુ છે ઈ માત્ર કેવી ગતિ દર્શાવતા છે? રેખીય ગતિ દર્શાવતા છે. તો રેખીય ગતિના મુક્તતાના અંશો કેટલા છે ભાઈ? 3 છે. રેખીય ગતિ માટે F બરાબર કેટલા થશે? રેખીય ગતિ માટે મુક્તતાના અંશો F બરાબર 3 થાય. તો એની એનર્જી કેટલી થઈ જાય? E બરાબર 3/2 કેવીટી જેટલી થઈ જાય. મતલબ ભાઈ કે જો અણુ F બરાબર 3 રેખીય ગતિ કઈ રીતે થઈ? તો કે આ અણુ છે x ડિરેક્શનમાં, y ડિરેક્શનમાં અને z ડિરેક્શનમાં. જો માત્ર x ડિરેક્શનમાં ગતિ કરતો હશે તો 1/2 કેવીટી જેટલી, આ 1/2 કેવીટી જેટલી અને આ ગતિમાં 1/2 કેવીટી જેટલી. એટલે કુલ આ અણુ છે એ ખાલી 3 પ્રકારની ગતિ દર્શાવતો હોય તો એની પાસે માત્ર કેટલી ગતિ છે? માત્ર કેટલી એનર્જી છે? 3/2 કેવીટી જેટલી. હવે જો એ માત્ર x માં ગતિ કરતો હોય ને તો કેટલી હોય? 1/2 કેવીટી જેટલી. જો એ માત્ર y માં ગતિ કરતો હોય તો 1/2 કેવીટી જેટલી. માત્ર z માં ગતિ કરતો હોય તો 1/2 કેવીટી જેટલી. અને x અને y બંનેમાં કરતો હોય તો f બરાબર 2. જુઓ અહીંયા f/2. તો x અને y સમતલમાં ગતિ કરતો હોય ત્યારે યસ x અને y માં ગતિ કરતો હોય તો ખાલી કેવીટી. સમજાય છે? સિમ્પલ. મતલબ એક પ્રકારના મોશન દીઠ એની પાસે 1/2 કેવીટી જેટલી ઊર્જા છે. હવે જેટલા ટાઈપ ઓફ મોશન એ ધરાવશે એને દીઠ એની પાસે એનર્જી કેવી થતી જશે? પછી જુદી જુદી થતી જશે. તો એક પરમાણુય અણુ માટેની વાત કરીએ આપણે હવે. એનાથી નેક્સ્ટ આગળ વધીએ તો દ્વિપરમાણુય અણુની વાત કરું. દ્વિપરમાણુય. હવે દ્વિપરમાણુય માટે રેખીય પ્લસ કોણીય. તો જુઓ જોઈએ ભાઈ, રેખીયના 3 અને કોણીયના 2. તો ખરેખર E બરાબર કેટલા થઈ જશે? 5/2 કેવીટી થઈ જશે. થશે ને? મતલબ F બરાબર અહીંયા કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો જ્યારે તમારો અણુ દ્વિપરમાણુય હોય ત્યારે E આવા બે પ્રકારની ગતિ દર્શાવી શકશે. એક રેખીય અને એક કોણીય. કોણીયની અંદર કઈ રીતનું થશે કે પોતાની પાસે કંઈક કોણીય વેગ હોય, મતલબ x માં ગતિ કરે છે તો x માં પણ એવી રીતે કંઈક કોણીય વેગથી ગતિ કરતો હોય. માનો કે જો આ x માં તો ગતિ કરતો હતો, y માં ગતિ કરતો હતો, z માં ગતિ કરતો હતો. સિમ્પલ હતું. પણ હવે x ની અંદર પણ કંઈક કોણીય વેગ ગતિ કરે છે. એવી જ રીતે y માં પણ કંઈક કોણીય વેગથી ગતિ કરે છે. એવી જ રીતે z માં પણ કંઈક કોણીય વેગથી ગતિ કરે છે. આ થયું લેફ્ટ ટુ રાઈટ મોશન. એક પ્રકારનો કોણીય વેગ. બીજા પ્રકારનો કે આ લેફ્ટ ટુ રાઈટ અને આ રાઈટ ટુ લેફ્ટ. સમજાય છે? માનો કે આવી રીતે લેફ્ટ ટુ રાઈટ અને આ રાઈટ ટુ લેફ્ટ. ઈ પ્રકારની ગતિ હોય એટલે કોણીય વેગમાંના બે મુક્તતાના અંશો આ પ્રમાણે ગતિ કરી શકે x માં, y માં અને z માં. તો આની પાસે કુલ f બરાબર કેટલા થશે? 5 થશે. એટલે E બરાબર 5/2 કેવીટી મળશે. સિમ્પલ. હવે એના પછી વાત કરીએ ત્રિપરમાણુય માટે. વાત કરીએ હવે ત્રિપરમાણુય માટે. તો ત્રિપરમાણુય માટે શું છે? જો રેખીય પ્લસ કોણીય અને પ્લસ કંપન ગતિ છે. હવે ખાસ સમજવાનું છે. ચલો, રેખીયના 3 પ્લસ કોણીયના 2 અને કંપનના 2 એટલે એમ કરીને કુલ એની પાસે મુક્તતાના અંશો કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો E બરાબર 7/2 કેવીટી થશે. તો આ પ્રકારની ગતિ જે છે એ ત્રિપરમાણુય અથવા તો બહુપરમાણુય. ઘણા દ્વિપરમાણુય અણુ છે ને એ પણ કંપન ગતિ દર્શાવતા હોય. પણ જે અણુઓ જે દ્વિપરમાણુય અણુઓ કંપન ગતિ દર્શાવે છે ભાઈ, એની તમને રકમની અંદર ચોખવટ કરેલી હોય કે આ દ્વિપરમાણુય અણુ કંપન ગતિ કરતો એવી રીતની ચોખવટ કરેલી હોય તો ત્યારે મુક્તતાના અંશો દ્વિપરમાણુય માટે પણ કેટલા લેવાના રહેશે? 7 લેવાના રહેશે. સિમ્પલ. તો આની અંદર એક વાત વધારે
પરમાણ્વીય અણુ ત્રિપરમાણ્વીય અણુ અરેખીય ગતિ કરતો હોય તો અરેખીય ગતિ કરતો હોય એટલે ખાસ જો અરેખીય ગતિ કરતો હોય એટલે આપણે કાઢી લઈ નાખવાના ખાસ સમજો અરેખીય ગતિ કરતો હોય ને ભાઈ ત્યારે એના રેખીય તો હશે જ પ્લસ કોણીય પણ હશે જ પ્લસ કંપનય હશે પણ આના 3 આના 2 અને કંપનનો માત્ર 1 ગણાશે ખાસ છે આ વસ્તુ છે તમે નોંધી લેશો કે અરેખીય કોણીય ગતિ અરેખીય ગતિ કરતો હોય જો કોઈ ત્રિપરમાણ્વીય અણુ તો એના રેખીય તો 3 થશે કોણીય 2 થશે અને કંપન ગતિમાંથી એક જ ટાઈપની કંપન ગતિ દર્શાવશે એટલે એના મુક્તતાના અંશો કેટલા થઈ જશે ભાઈ 6 થઈ જશે તો એને આપણી કઈ એનર્જી કેટલી થઈ જશે ભાઈ 3 kBT જેટલી થઈ જશે 3/2 સોરી 6/2 એટલે 3 kBT જેટલી તો આ વસ્તુ છે ખાસ તમારે કંઈક નોંધી રાખવાની છે ભાઈ કે ત્રિપરમાણ્વીય અણુ જો અરેખીય ગતિ કરશે તો એની પાસે કંપનનો એક જ મુક્તતાનો અંશ હશે બે નહીં થાય હવે કંપન વાળી વસ્તુ આપણે સમજી લઈએ x y z રેખીય કોણીય સાથે x કોણીય સાથે y કોણીય સાથે z પણ કંપન સાથેની કેવી ગતિ જો ધ્યાન આપજો આની ઉપર ખાસ કે x ડિરેક્શન ની વાત કરું છું તો x ડિરેક્શન ની અંદર કંપન કરતા આ રીતે ગતિ કરે છે જો તો આ ગતિ જે થઈ એવી જ રીતે કંપન કરતા y ડિરેક્શન ની અંદર ગતિ કરે છે એવી જ રીતે કંપન કરતા z ડિરેક્શન ની અંદર આ પ્રમાણે ગતિ કરે છે તો એની પાસે મુક્તતાના અંશ કેટલા રહે 7 થશે સિમ્પલ ભાઈ તો મુક્તતાના અંશ દીઠ રહેલી એનર્જી ની અંદર હવે કોઈને કાઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં મુક્તતાના અંશ દીઠ રહેલી ઊર્જા કેટલી થશે 1/2 kBT અને એનું સાર્વત્રિક સમીકરણ મેળવવું હોય તો f/2 kBT અનુસાર તો રેખીય માટે 3/2 kBT દ્વિપરમાણુય માટે 5/2 kBT ત્રિપરમાણુય માટે 7/2 kBT અને ત્રિપરમાણુય અરેખીય ગતિ માટે 3 kBT મળશે સિમ્પલ તો મુક્તતાના અંશો એક પરમાણુય અણુના મુક્તતાના અંશો ફક્ત 3 હોય છે જ્યારે દ્વિપરમાણુય અણુના મુક્તતાના અંશો 7 હોય છે દાખલા તરીકે દ્વિપરમાણુય એટલે કેટલો કયો તો CO અણુ જો દ્વિપરમાણુય અણુ રિજિડ રોટેટ મતલબ ચાક ગતિ કરી શકે પણ કંપન ન કરી શકે તેઓ તરીકે દાખલા તરીકે સામાન્ય તાપમાને O2 તો તેના મુક્તતાના અંશો 5 લેવામાં આવશે એટલે ખાસ યાદ રાખજો આપણે O2 ઘણી વખત એક્ઝામ્પલમાં આવશે O2 ના મુક્તતાના અંશો ફક્ત કેટલા લેવાના થશે 5 જ લેવાના થશે એટલે કે જો વાયુના અણુની મુક્તતાના અંશો F હોય તો અણુઓની જુદી જુદી F રીતે જુદી જુદી ઊર્જા સંગ્રહ પામે એ જો એક પરમાણુ માટે મુક્તતાના અંશો 3 દ્વિપરમાણુ માટે 5 પણ જેના 5 મુક્તતાના અંશો છે H2N2O2 એ બધા અણુઓના મુક્તતાના અંશો 5 થશે પણ F બરાબર 7 ખૂબ ઊંચા તાપમાને CO જેવા વાયુ માટે સામાન્ય રીતે F બરાબર 7 મુક્તતાના અંશો લેવામાં આવે છે દ્વિપરમાણુ માટે સ્પષ્ટ ન હોય ત્યારે F બરાબર 5 લેવા કાઈ ચોખવટ ન કરી હોય રકમની અંદર દ્વિપરમાણુય જ કીધો હોય તો F બરાબર 5 જ લઈ લેવા ત્રિપરમાણુય માટે F બરાબર 6 અરેખીય અણુ માટે જ્યારે રેખીય અણુ માટે F બરાબર 7 થશે મતલબ CO2 CH2 HCl અને અરેખીય અણુઓ મતલબ કયા છે H2O અને SO2 આ બધા અણુઓ છે એ કેવા થશે અરેખીય ત્રિપરમાણુય અણુ થશે તો ખાસ યાદ રાખવાના છે આના ઉદાહરણો છે તમારે ખાસ યાદ રાખી લેવાના છે ભાઈ તો PMT 1999 ની અંદર પૂછાઈ ગયેલી વાત ભાઈ કે અરેખીય ત્રિપરમાણુય વાયુ મતલબ H2O ના અણુઓના મુક્તતાના અંશો કેટલા છે જો અરેખીય ત્રિપરમાણુય માટે મુક્તતાના અંશો કેટલા 6 અને રેખીય ત્રિપરમાણુય માટે મુક્તતાના અંશો કેટલા 7 એટલે ખાસ યાદ રાખવાનું છે PMT 1999 ની અંદર પણ આ વસ્તુ પૂછાઈ ગયેલી છે અરેખીય ત્રિપરમાણુય મુક્તતાના અંશો કેટલા થશે 6 જ થશે તો આપેલ અણુ માટે F/2 kBT થશે જે આપણને ખબર જ છે નિયમોલ આદર્શ વાયુની કુલ ગતિ ઊર્જા એટલે કે આંતરિક ઊર્જા થશે તો બહુપરમાણ્વિક અણુના મુક્તતાના અંશો n હોય ભાઈ તો એક અણુ દીઠ સરેરાશ ઉષ્મીય ઊર્જા કેટલી થશે મેં વાત કરી એની જેમ આને તમે એક અણુ દીઠ ઊર્જા ગણો છો ભાઈ ખાસ E/n તો અહીંયા પણ આની આ ઊર્જા છે ને E/n ફોર્મમાં જશે ખાસ યાદ રાખવું અહીંયા જે તમે ઊર્જા ગણી છે એ E/n ફોર્મમાં જ છે મતલબ એક અણુની જ ગતિ છે
જો તમારે માનો કે 1,00,000 અણુઓને માનો કે એક પરમાણુય 1,00,000 અણુઓ છે તો 1,00,000 પરમાણુઓ માટે તમે E ખરેખર આમ થશે ભાઈ F/2 કેપિટલ N કેપિટી થશે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા n આપણે ગણ્યું નથી પણ કેમ કે E બરાબર E/n લઈ લીધેલું છે. એક અણુ દીઠ આપણે ગોતવા જતા હતા એટલા માટે આપણે n ને ઘડી ભૂલી ગયા હતા. પણ આ ખરેખર કોના માટે મળશે? કુલ જેટલા અણુઓ હોય ને એટલા માટે મળશે. ક્લિયર? તો E બરાબર મારી પાસે છે બહુપરમાણુય કીધો છે બહુપરમાણુય મુક્તતાના અંશો n કીધા છે તો E બરાબર આપણે શું કરતા હતા F/2 kBt તો એની બદલે E બરાબર શું કરી દઈશું n kBt/2 છે ને એક અણુ દીઠ જ કીધું છે જો અહીંયા જો કરીને એક અણુ દીઠ સરેરાશ ઉષ્મીય ઊર્જા શોધો. હવે ખાલી એક અણુ ચોખ્ખો ન કર્યો હોય તો આ સમીકરણ કેવું બને? ખાસ વિચારો એક અણુ આવું કઈ લખ્યું નથી બહુપરમાણુય વાયુના મુક્તતાના અંશો n તો સરેરાશ ઉષ્મીય ઊર્જા શોધો. તો આ વાયુની સરેરાશ ઉષ્મીય ઊર્જા શોધો તો હવે આના સમીકરણમાં તમારે જે સાયલેન્ટ છેદમાં n રહેલો છે એને બહાર કાઢવો પડે અને એની સામેની બાજુ મોકલવો પડે સ્મોલ n ઇન્ટુ કેપિટલ N kBt/2 થશે. થશે કે નહીં ભાઈ? કોના માટેની વાત કરવાની છે? જો કુલ અણુઓની સરેરાશ ઉષ્મીય ઊર્જા કીધી હોય તો આ વસ્તુ ખાસ મગજમાં બેસાડી દેજો. અહીંયા છેદમાં n લખતા નથી કેમ જ્યારે ઇંગ્લિશની અંદર અમુક લેટર સાયલેન્ટ હોય છે એમ અહીંયા આપણો છેદમાં પડેલો n છે ને સાયલેન્ટ છે. જ્યારે આવશે ત્યારે વાયલેન્ટ મચાવી દેશે. બરોબર? એટલે ખાસ રકમની અંદર એક અણુ દીઠ કીધી હોય તો E F/2 kBt is okay. પણ જો કુલ વાયુના આખા વાયુની ગતિ ઊર્જા તો આખા વાયુની ઉષ્મીય ઊર્જા કીધી હોય ત્યારે n કન્સિડર કરવો પડે કેમ કે n છે શું છે ટોટલ નંબર ઓફ ન્યુક્લિયસ સોરી ટોટલ નંબર ઓફ એટમ્સ છે કુલ અણુઓની સંખ્યા છે. ક્લિયર? તો એનાથી આગળ વધીએ NTP મતલબ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. 1 ગ્રામ હિલિયમ નું તાપમાન કદ અચળ રાખીને T1 કેલ્વિન થી T2 જેટલું ઊંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાનો જથ્થો. હવે સૌથી પ્રથમ તો ભાઈ હિલિયમ છે. હિલિયમ કીધો He કેવો છે? દ્વિપરમાણુય છે. સોરી એક પરમાણુય છે હિલિયમ એટલે એક પરમાણુય માટે F બરાબર 3 થશે. ચલો મૂકો E બરાબર F/2 N kBt સોરી kBt ની અંદર તો F કેટલા થશે? તો આ થઈ ગયું 3/2 kBt. તો ડેલ્ટા T હવે તમારે જો n બરાબર શું થશે? જો અહીંયાથી n છે ને લઈ જવા માટે જરૂરી 1 ગ્રામ છે. 1 ગ્રામ ની અંદર કેટલા અણુઓની સંખ્યા છે એ મને ખબર નથી એટલે અહીંયા મારે જો n કન્સિડર કરવો પડશે. યાદ કરો આપણે અહીંયા વાત કરી છે તો E બરાબર 3/2 કેપિટલ N kBt. હવે કેપિટલ N બરાબર શું થાય? કેપિટલ N બરાબર તમે આમ કરી શકો કેપિટલ N is equal to Na into m/m0 કહી શકાય કે નહીં? તો 1 ગ્રામ હિલિયમ માટે m બરાબર 1 થશે. m0 બરાબર કેટલા થશે? હિલિયમ માટે 2 થશે કે નહીં? તો n બરાબર Na/2 થશે. તો મૂકો અહીંયા n ની કિંમત તો શું થઈ જશે? E is equal to 3/2 into n ની જગ્યાએ Na/2 kb અને t ક્યાંથી ક્યાં સુધીમાં થઈ જશે? T1 થી T2 એટલે T2 minus T1 ડેલ્ટા T લઈએ તો તમારી એનર્જી E બરાબર મળી જાય તમને 3/4 Na kb T2 minus T1. મેં હું કીધું તો ખાસ યાદ રાખવાનું છે કોને? આ n ને જે છે સાયલેન્ટ
પણ 2013 ની અંદર બહુ વાયલેન્ટ રીતે પૂછાયેલો છે. બાકી નોર્મલી આપણે સીધું કરી નાખીએ ને 3/2 na, પણ અહીંયા na આવે છે આપણે રાઈટ થઈ જવી જોઈએ કે ઓપ્શનમાં na આવે છે ત્યાંથી આવે છે મતલબ બોલો સાયલેન્ટ n છે ને બહાર કાઢવાની જરૂર છે. જો અહીંયા એક અણુ દીઠ કીધી હોત ને તો 3/2 kbt 3/2 kbt to -3 થઈ જાય. समझ में आया क्या? तो આ નહીં चाहिए क्योंकि આ n ને કીધું જેમ જેટલો સાયલેન્ટ છે ને એટલો જ વાયલેન્ટ છે. દાખલાની અંદર જો આ નાના મિનિમસની વસ્તુને ભૂલી ગયા ચલો તમારું ભૂલી જાય કે નહીં? તો વાત કરીએ હવે આનાથી આગળ એટલે આપણે આ n ને બહુ ખાલી રીતે યાદ રાખશું. અહીંયા આપણને જેટલી એનર્જી મળે છે એ એક અણુ દીઠ મળે છે. જો આપણે કુલ અણુઓની ઉર્જા જોતી હોય તો એને મલ્ટીપ્લાય n કરવા પડે. સિમ્પલ. તો આગળ વધીએ હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. હવે ભાઈ આદર્શ વાયુને મિશ્રણનું કુલ દબાણ હંમેશા આંશિક દબાણના સરવાળા જેટલું થાય. આવી એક સિમ્પલ વાત ડાલ્ટને કીધી. એક મોટું બકેટ છે, નાના નાના 3-4 બકેટ છે, 3-4 બકેટનું પ્રેશર છે એ જુદું જુદું છે. એને હું મિશ્ર કરું છું તો એ મિશ્રણનું પરિણામી દબાણ છે કે આ ત્રણેયના અથવા આ બધા નાના નાના બકેટના દબાણના બેઝિક સરવાળા જેટલું થાય. મતલબ P = P1 + P2 + P3 એના જેટલું થશે. આવી નાની અને સિમ્પલ વાત ડાલ્ટને કીધી જે આપણે વ્યવહારની અંદર પણ જોઈ શકીએ ભાઈ કે કુલ પ્રેશર છે એ જેટલા પ્રેશર ભેગા કરો એ પ્રેશર જેટલો એના પ્રેશરના બેઝિક સરવાળા જેટલું થાય. બરોબર ને? આપણા મગજમાં કોઈ પણ વાતનું પ્રેશર હોય ઈ ચાહે વાત નાની હોય કે ચાહે મોટી હોય એની જેમ ઈ નાની બકેટની અંદર ભલે હાઇડ્રોજન ભર્યો હોય કે આર્ગોન ભર્યો હોય પણ એનો બેઝિક સરવાળો છે એ કુલ પ્રેશર કરે. આપણા મગજમાં નાની વાત હોય તો એનું પ્રેશર હોય, ખૂબ મોટી વાત હોય તો એનું પ્રેશર હોય, તો સરવાળા મગજની અંદર પ્રેશર કેટલું થાય? કુલ પ્રેશર જેટલું થાય. મતલબ આપણને દરેક વાતનું ટેન્શન થાય પણ ટેન્શન લેવાનું નહીં. Just relax and go with the flow. Simple. તો ડાલ્ટનની વાત આપણે ખબર છે P = P1 + P2 + P3 up to n સુધી આવશે. તો આવી ડાલ્ટનના આધારે વાત 1991 ની અંદર PMT માં પૂછાઈ ગઈ ભાઈ કે એક સરખા કદના ત્રણ જુદા જુદા પાત્રમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે તેવા ત્રણ જુદા જુદા વાયુઓ ભરવામાં આવેલ છે. આ વાયુના અણુઓના દ્રવ્યમાન અનુક્રમે m1 m2 અને m3 હોય અને અનુરૂપ તેના પાત્રના અણુઓની સંખ્યા કેપિટલ N1 N2 અને N3 હોય. આ ત્રણે અલગ અલગ પાત્રોના વાયુના દબાણ અનુક્રમે P1 P2 અને P3 હોય. તો હવે આ ત્રણેય વાયુઓને ઉપરમાંથી કોઈ એક પાત્રમાં ભેગા કરવામાં આવે ત્યારે બનતા મિશ્રણનું દબાણ P માલુમ થતું હોય તો P = શું થશે ભાઈ? સિમ્પલ વાત છે P1 + P2 + P3 જેટલું થશે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. એની પછી નીટ 2017 માં પૂછાયેલી વાત કે 2 મોલ O2 અને 4 મોલ આર્ગોન વાયુના મિશ્રણનું તાપમાન T છે. મિશ્રણનું તાપમાન આપી દીધું છે મતલબ એનું સેપરેટ નથી. તો બધા જ કંપનના અંશો અવગણતા મતલબ અંશો અવગણવાના કંપનના અંશો અવગણો તો F = તમારી પાસે વધે 5 વધે કે નહીં? તો આંતરિક ઊર્જા શોધો. હવે આંતરિક ઊર્જા એક એક ની શોધીએ તો હાલો O2 ની વાત કરીએ તો E1 = F/2 kBT. બરાબર છે. શું છે એ મને નથી ખબર એટલે T નામ આપી દઉં છું અથવા તો T પ્રાઇમ લઈ લઉં છું. ચાલો F = 5/2 kBT. પણ ધ્યાન રાખવું પડશે અહીંયા ઓલો સાયલેન્ટ n આવશે કેમ કે તંત્રની કુલ આંતરિક ઊર્જા કીધી છે એટલે બધા જ અણુઓ ગણવા પડશે. તો E1 = 5/2 n kBT થશે કે નહીં? તો સેમ એ જ રીતે n = થશે Na m/m0 થાય કે નહીં ભાઈ? આપણે અહીંયા જ વાત કરી ગયા કે તાઈ ગયો અહીંયા જુઓ આને બેને સરખાવો હું તો m/m0 = n તો n = NaM0 તો n = શું થશે? Na m
કોના બરાબર આવતું હતું r/na આવતું હતું તો તમે આરામથી અહીંયા e1 5rt કહી શકો તેવી જ રીતે e2 મેળવો r1 ની વાત કરીએ તો હવે r1 માટે એક પરમાણુ અણુ એ બરાબર કેટલા થશે 3 થશે તો e2 શું થઈ જશે 3/2 kBd પણ ખાસ યાદ રાખવાનું 3/2 kBd ની આવે શું આવશે 3/2 n kBd આપણો સાયલેન્ટ n છે કુલ વિષમ માટેની વાત કરી છે એટલે તો n બરાબર શું થઈ જશે na m/n0 કેટલા આપેલા છે 4 એટલે શું થઈ જશે e/2 અહીંયા સોરી 5/2 વધશે ને ભાઈ યસ 5/2 kBd એટલે અહીંયા કેટલા થઈ જાય 4 ને 12 12/2 na rt તો હવે તમે સિમ્પલ કરી શકો e e1 e2 કરી શકાય નહીં થઈ જાય આરામથી ભાઈ તો એનાથી આગળ વધીએ હવે સરેરાશ મુક્ત પથ હવે જો સરેરાશ મુક્ત પથ એક્ઝેક્ટલી છે શું એ વસ્તુ સમજવા માટે આપણે આપણી આસપાસ રહેલા ઘણા બધા અણુઓ છે ઈ એકબીજા સાથે અથડાય તો છે પણ ઈ મિનિમમ ક્યારે અથડાઈ શકે મેક્સિમમ કેટલા નજીક આવી શકે ઈ વસ્તુ શેની પર ડિપેન્ડ છે એ સમજવું છે તો સરેરાશ મુક્ત પથ એટલે શું થાય ભાઈ કે જ્યારે બે અણુઓ એકબીજા સાથે અથડાશે ઈ અથડામણ પહેલા ઈ એકબીજાથી મિનિમમ અથવા તો મેક્સિમમ કેટલા દૂર રહેલા છે અથડામણ પહેલા નું ઈ બંને અણુઓ વચ્ચેનું અંતર એને શું કહેવાય છે સરેરાશ મુક્ત પથ અથવા તો એમ કહેવાય કે અથડામણ સિવાય વાયુનો અણુ અથડામણ સિવાય કેટલો સમય માટે અને કેટલા અંતર માટે એકબીજાની નજીક આવી શકે અથવા તો એકબીજાથી દૂર જઈ શકે અથડામણ બાદ કેવું એકબીજાથી દૂર જઈ શકે તો કેટલા સમય સુધી કેટલા અંતર સુધી એકબીજાથી અથડામણ વગર રહી શકે એને એનો મુક્ત પથ કહેવાય મતલબ તમે જો અહીંયા ઘણા બધા અણુઓ છે માનો કે એક અણુ અહીંયાથી આવે છે અહીંયાથી અહીંયા અથડામણ તો મુક્ત રીતે કેટલા કેટલા અંતરમાં કરીએ તો એટલા અંતરમાં પછી અહીંયાથી અથડાય અને અહીંયા બીજા અણુ સાથે અથડાવા જાય છે તો એની રીતે મુક્ત પથ કેટલો કહેવાય એટલો તો આ મુક્ત પથ જે સરેરાશ મુક્ત પથ જે છે ઈ મુક્ત પથ એના માટે જે છે ઈ સતત બદલા કરે છે મતલબ સરખો રહેશે નહીં એટલા માટે આપણે અહીંયા મુક્ત પથ છે હંમેશા કેવો લેવો પડશે સરેરાશ લેવો પડશે કેમ કે દરેક અથડામણ બાદ ઈ એક સરખા સમય માટે રિલેક્સ નહીં રહે અચ્છા અને સાથે સાથે એની એક બીજી રાશિ પણ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ રિલેક્સેશન ટાઈમ જે તમારા અંદર આપેલી નથી પણ પૂછી શકાય કેમ પૂછાય ને આગળ આપણે ચર્ચા કરીએ કે બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયને એનો રિલેક્સેશન ટાઈમ કહેવાય અને તો એની બદલે મુક્ત પથની વ્યાખ્યા ક્લિયર થઈ જાય કે બે ક્રમિક અથડામણો વચ્ચેના અંતરને એનો મુક્ત પથ કહેવાય બે ક્રમિક અથડામણો વચ્ચેના અંતરને એનો મુક્ત પથ કહેવાય કે અહીંયાથી અથડાણો અને હવે બીજા સાથે અથડાવા જાય તો આ પહેલી અથડામણ અને બીજી અથડામણ વચ્ચેના અંતરને એનો મુક્ત પથ કહેવાય છે અને આ મુક્ત પથ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને એનો રિલેક્સેશન ટાઈમ જેનો ગુજરાતીમાં કેવું હોય તો મુક્ત સમય જેનો વોલેન્સ સાઉન્ડ લાઈક અ વેરી બેડ તો આપણે એમ કહેવાય કે બે સરેરાશ અથડામણો વચ્ચે લાગતા સમયને એનો રિલેક્સેશન ટાઈમ કહેવાય આને એનો ફ્રી મીન પાથ અથવા રિલેક્સેશન પાથ પણ કહેવાય કેટલા સમય દરમિયાન કોઈ પણ અથડામણ અનુભવતો નથી અચ્છા તો એની પહેલા તો અથડામણ કેવી રીતે થવી જોઈએ એ મહત્વની વસ્તુ છે તો કે ભાઈ અથડામણ થવા માટે માનો કે અહીંયા દરેક અણુનો વ્યાસ હું d જેટલો લઈ લઉં છું દરેક અણુનો વ્યાસ જે છે એ d જેટલો લઈ લઉં તો ઓબવિયસ વાત છે d r/2 થશે પણ અથડામણ થઈ ક્યારે કહેવાય ભાઈ કે જ્યારે બે અણુના કેન્દ્ર વચ્ચેનું અંતર બે I કે d વ્યાસ ધરાવતો છે અને સમાન વ્યાસ ધરાવે છે હું ધારીને આગળ વધું છું તો જ્યારે બે અણુના કેન્દ્ર વચ્ચેનું અંતર આ ડિસ્ટન્સ જે છે ને આ ડિસ્ટન્સ એ d જેટલું થાય ત્યારે અથડામણ થઈ કહેવાય મતલબ અથડામણ ક્યારે થશે કે જ્યારે d જેટલી બેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે ત્યારે એક બંને છે અણુ અથડાણા કહેવાય તો એના માટે આપણે એક કલ્પના કરવી પડશે કે આ એક અણુ અહીંયા પડ્યો હોય એની સાથે મહત્તમ અથડામણ થવા માટેનો એની આસપાસનો એરિયા કેટલો તો માનો કે એકાદ અણુ અહીંયાથી અથડાતો હોય એકાદ અણુ આ બાજુથી અથડાતો હોય એકાદ અણુ
આ બાજુથી અથડાતો, એકાદોનો આ બાજુથી, એક આ બાજુથી. તો આ બધાના કેન્દ્ર વચ્ચેનું અંતર તો કેટલું છે? d જેટલું જ છે. તો આની ફરતે હું એક કાલ્પનિક ગોળો વિચારું. d વ્યાસનો ગોળો, d વ્યાસનો ગોળો, d વ્યાસનો ગોળો, જેને કહીશ હું સંઘાત ગોળો કે ભાઈ એટલા એરિયાની અંદર મહત્તમ અથડામણ થશે. તો હવે ઈ અથડામણ સમજવા માટે હું એક નળાકાર ધારી લઉં છું. કેવો નળાકાર? d ત્રિજ્યાનો નળાકાર ધારી લઉં. d ત્રિજ્યાનો એટલે 2d વ્યાસનો થયો. તો 2d વ્યાસનો એક નળાકાર ધારું તો એની અંદર તો જો આ બાજુથી આવતા આનું આવી જશે, આ બાજુથી આનું આવતા આવી જશે. એટલા માટે મારે કલ્પના કરવી પડે વાયુની અંદર એક d વ્યાસનો d ત્રિજ્યાનો નળાકાર વિચારો. તો એને અકોર્ડિંગ એનો મુક્ત પથ, સરેરાશ મુક્ત પથ એટલે t સમયમાં v જેટલી ઝડપથી અણુએ કાપેલ અંતર છેદમાં t માંથી કુલ અથડામણ. તો સરેરાશ મુક્ત પથ L બાર = 1/n pi d2 અથવા તો હવે હું કહી દઉં L બાર = 1/√2n pi d2 છે. હવે જ્યાં n છે એવું છે, n છે એવું છે ભાઈ, ખાસ યાદ કરો n છે આ કેપિટલ N/v એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા. આ જે સમીકરણો છે એ આપણે ડિરાઈવ અત્યારે એટલા માટે નથી કરતા કે એની ડેરિવેશન સમજવામાં બહુ લાંબો ટાઈમ બગડે આપણો. પણ સરેરાશ મુક્ત પદ એટલે એવું થશે 1/n pi d2. એ એનો મુક્ત પદ છે અને સરેરાશ મુક્ત પદ છે એ કેટલો થશે 1/√2n pi d2. અચ્છા n બરાબર આ હતું તો આપણે એક સમીકરણ આવું મેળવી ગયા p બરાબર n kbt મેળવી ગયા નહીં. તો n બરાબર શું થશે p/kbt. તો હું અહીંયા મૂકું છું તો મારી પાસે L બાર મળશે n ની જગ્યાએ કિંમત મૂકું તો kbt upon √2 n ની જગ્યાએ કિંમત મૂકીને p pi d2. આવું સમીકરણ મળે ભાઈ. આનો મતલબ એમ થયો કે સરેરાશ મુક્ત પદ L બાર proportional to temperature T અને સરેરાશ મુક્ત પદ L બાર proportional to 1/p. થાય કે નહીં? એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં. અને હવે તમને ખબર છે કે જેમ દબાણ વચ્ચે અણુ મહત્તમ નજીક આવશે તો ભાઈ મહત્તમ નજીક આવશે તો એની વચ્ચે અથડામણ માટે લાગતો અથડામણ દરમિયાન એની વચ્ચેનું અંતર છે એ કેવું થતું જશે? ઓછું થતું જશે. એટલે સરેરાશ મુક્ત પદ શું થાય? ઘટશે. પ્રેશર વધશે. એમ પ્રેશર વધશે એટલે અણુ નજીક આવશે તો એની વચ્ચેનું સરેરાશ મુક્ત પદ છે એ કેવો થશે? ઘટશે. કેમ કે નજીક જ આવી જશે એટલે ફટાફટ ઝડપથી અથડાશે. એટલે ખાસ આ વસ્તુ છે આપણે નોંધવાની છે કે L proportional to T અને L prime proportional to 1/p થશે. અચ્છા, મેં શરૂઆતમાં વાત કરી તમને રિલેક્સેશન ટાઈમની. તો રિલેક્સેશન ટાઈમ કોને કહેવાય છે? યાદ કરી લો અહીંયા ફરીથી. રિલેક્સેશન ટાઈમ એટલે એક સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવાની કે રિલેક્સેશન ટાઈમ t મુક્ત પથ કાપવા માટે લાગતો સમય. તો મુક્ત એકમ સમયમાં કાપેલો મુક્ત પથ અથવા તમે કીધું ટાઈમ t L બાર પણ ટાઈમ t. હવે L બાર તમને અહીંયા મળેલો છે બાય t કરી દો એટલે તમને શું મળી જશે? મુક્ત પથ એટલે મુક્ત પથ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય. તો નોર્મલ તમે આમ સમજો ને કે આને તમે આમ કરો કે v = d/t કરીએ છીએ તો અહીંયા d ની બદલે મારી પાસે શું આવશે? L prime by t થશે. તો ટાઈમ t = શું થઈ ગયું? v upon L prime થઈ ગયું કહેવાય. તો L prime તો તમને ખબર જ છે. તો તમારું રિલેક્સેશન ટાઈમ t = v upon સરેરાશ મુક્ત પથ મળી જાય. આ વસ્તુ જો ભાઈ તમારામાં છે નહીં સિલેબસની અંદર પણ એક બે જગ્યાએ આની અકોર્ડિંગ સરેરાશ મુક્ત પથને આધારે રિલેક્સેશન ટાઈમ t પૂછાયેલા છે. એટલે આપણે રિલેક્સેશન ટાઈમ કહે ને તો v = d/t. d બરાબર અહીંયા કેટલું અંતર થાય? L બાર જેટલું અંતર કાપવા માટે. કેમ કે આપણે રિલેક્સેશન ટાઈમ કોને કહીએ છીએ કે ભાઈ મુક્ત પથ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય. તો d બરાબર મુક્ત પથ ટાઈમ t = v/L prime થઈ જાય. વેરી સિમ્પલ. તો આ સમીકરણો છે આપણે મેળવ્યા. L prime proportional to 1/p. હવે એને કોઈ દાખલો પૂછે છે કે t તાપમાને
દબાણ V રહેલા વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ L હોય અને 2T જેટલા તાપમાને અને P/2 જેટલા દબાણે તે વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ કેટલો થશે. હવે આપણને ખબર છે કે L બાર proportional to P/P થાય કે નહીં. L bar prime upon L bar is equal to T prime upon T into P upon P prime. T prime કેટલું થશે 2T prime 2T/T into P પ્રેશર તો P છે અને P prime કેટલું થાય છે P/2 થઈ જાય છે. તો તમે આની પરથી આરામથી સમજી શકો કે L prime is equal to 4L bar. मतलब પહેલાના મુક્ત પદ કરતા 4 ગણું મુક્ત પદ છે એ તમને અહીંયા મળશે. સિમ્પલ વાત છે ભાઈ, સમજાઈ જાય. એના પછી આપણે જસ્ટ વાત કરવાની છે જે તમારી થિયરીની અંદર સપ્લિમેન્ટરીની અંદર આવી ગઈ છે. ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. હવે જો ભાઈ આ વસ્તુ તમે છે એ કેમેસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે ભણી ચૂક્યા છો, બરોબર? તો વાયુ પ્રસરણનો દર છે મતલબ એકમ સમયમાં કદ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જો v1/v2 √2/ρ1. એટલે આના માટે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે વાયુ કદ પ્રસરણ છે v proportional to 1/√ρ થશે. સિમ્પલ વાત છે. આટલું તમે જે છે આટલું તમે ભાઈ કેમેસ્ટ્રીની અંદર તમને પીડી સર ખૂબ સારી રીતે ભણાવેલા છે. એટલે વાયુ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ અને વાસ્તવિક વાયુ સમીકરણ જે આપણે ફિઝિક્સમાં ક્યાંય એપ્લાય કરવાનું થતું નથી, તમે કેમેસ્ટ્રીની અંદર કરો છો. એટલે વાન ડર વાલ્સ બળ જે છે વાન ડર વાલ્સ સમીકરણ છે એ તમે બહુ સારી રીતે ત્યાં ડિરાઈવ કરેલું છે કેમેસ્ટ્રીની અંદર. એટલે એની ડેરિવેશન અહીંયા છે ને કેમ કે આપણે એનો યુઝ પણ અહીંયા છે ને કેમ કે આના રિલેટેડ કોઈ એમસીક્યુ હજી સુધી ફિઝિક્સમાં ક્યાંય આવ્યો નથી, બરાબર? તો વાયુનો ગતિવાદ ચેપ્ટરની અંદર આપણે અહીંયા સુધીની વાત ક્લિયર કરીએ. ખાસ મેઇન મહત્વની વસ્તુ છે આખા ચેપ્ટરને જો ઝડપથી ઓવરવ્યુ જોવો હોય તો કે ભાઈ પહેલા તો શું કર્યું, બોયલ સેક અને ચાર્લ્સના નિયમો જોયા, એના આધારે એવોગેડ્રો જોયો. એવોગેડ્રો પછી આપણે શું જોયું ભાઈ, અવસ્થા સમીકરણ, આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ. અવસ્થા સમીકરણના આધારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કર્યા. ઘનતા સાથેનો સંબંધ, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુને કોણ અલગ પાડે છે, એની ઘનતાનો ફેરફાર અલગ પાડે છે. એની પછી આપણે શું જોયું કે વાયુના અણુની ઝડપ કેટલી હશે. ઝડપને આધારે આપણે શું મેળવ્યું, એની vrms મેળવી. vrms મળી તો સ્વાભાવિક છે કે એની પાસે કંઈક વેગ છે, કંઈક દળ છે, એટલે કંઈક એની પાસે એનર્જી, કાઇનેટિક એનર્જી હોવી જોઈએ. તો E એનર્જી છે એ કેટલી હશે, આ પ્રમાણે એનર્જી ગોતી. એનર્જી પછી આપણે શું કર્યું કે ભાઈ એના એક મુક્તતાના અંશ દીઠ કેટલી ઊર્જા હશે, મુક્તતાના અંશ દીઠ ઊર્જાઓ ગોતી. પછી આપણે શું જોયું, એનો સરેરાશ મુક્ત પથ. આપણે શું જોયું, એનો સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથની અંદર મુક્ત પથ તો ચર્ચા કરી તે પણ સાથે સાથે રિલેક્સેશન ટાઈમની ચર્ચા પણ કરી. તો રિલેક્સેશન ટાઈમ પણ ખાસ આ વસ્તુ છે કે બોક્સમાં નોંધી લેવી. અને આની અંદર જે મેં કીધું એમ E/n નું સ્વરૂપ, જે n આપણો સાયલેન્ટ છે પણ એ કેવો છે, ખૂબ જ વાયલેન્ટ છે, એટલે એને ભૂલવાનું નહીં. જો એક અણુ દીઠ કીધી હોય તો E = 3/2 kBd ઇટ્સ ઓકે, પણ આખા મિશ્રણનું કે આખા વાયુનું કીધું હોય તો E = 3/2 n kBd લેવું પડશે. ક્લિયર ભાઈ? તો હવે વાયુના ગતિવાદમાંથી કોઈ પણ એમસીક્યુ આવે ભાઈ તો તમારી પાસે આ આખું બોર્ડ વર્ક તૈયાર છે. માત્ર આને એક વખત કોઈ જગ્યાએ નોંધી અને શાંતિથી એક વખત જોઈ જવાનું છે કે આની અંદર શું શું ચર્ચા કરી છે આપણે, બરોબર? તો વાયુના ગતિવાદ ચેપ્ટરની અંદર આજે આપણે એટલું રાખીએ, પૂરું કરીએ. નેક્સ્ટ છે એ આપણે હવે નેક્સ્ટ ક્રેશ કોર્સ છે એના ચેપ્ટર્સ આપણે શરૂ કરી દઈશું. ક્લિયર ભાઈ? તો અહીં સુધી રાખીએ.